નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર રાજકોટથી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શાંતિપૂર્ણ કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શાંતિપૂર્ણ મતદાનની ગણતરી પૂર્ણ કરવામાં આવી, જેમાં ઉપલેટા નગરપાલિકા ચૂંટણીમાં ફરી એકવાર ભગવો લહેરાયો। ઉપલેટામાં સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું। તેમાં ત્રિપાંખિયા જંગમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું। ઉપલેટા નગરપાલિકાની 36 બેઠકો પરથી ઉપલેટા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપની 22 બેઠક, 5 બેઠક બિનહરીફ થઈ હતી। જે બાદ મતદાનના પરિણામમાં કોંગ્રેસની 6, અપક્ષની 2, એઆઈએમઆઈએમ 1 બેઠક આવી। ચૂંટણી જાહેર ઉપલેટામાં જીતેલા ઉમેદવારને પ્રમાણપત્ર આપી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। ઉમેદવાર જીતા ઉપલેટામાં ઢોલ નગારા સાથે વિજેતાને સરઘસ કાઢી અને વધાવવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, દીવ 24/7 ન્યૂઝ, ઉપલેટા। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। હું નિસોસમાણ ચણા વોર્ડ નંબર 4 ના જંગી બહુમતીથી ચૂંટાયેલ છું અને મારા મતદારો અને મારા કાર્યકરોની જીત છે, મારી જીત નથી। બરાબર છે। અડધી રાતે મને ક્યારે પણ મારા વોર્ડ વિસ્તારમાં મારા કાર્યકરો, મારા મતદારો ફોન કરશે ત્યારે અડીખમ ઊભો રહીશ। વિશ્વાસ રોજ ઉપલેટા નગરપાલિકા ચૂંટણી મતગણતરી શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ છે અત્યારે, અને તમામ વ્યવસ્થા સુચારુ રૂપે અગાઉથી જ આપણે ગોઠવેલી હતી। એ મુજબ આજે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી અહીંયા પૂરી જાહેર કરવામાં આવેલી હતી। આ તકે તમામ મતગણતરી સ્ટાફ, વ્યવસ્થામાં રોકાયેલા તમામ વિભાગ અને સ્ટાફનો અમે આભાર માનીએ છીએ અને મતગણતરી અત્યારે પૂરી જાહેર કરીએ છીએ।